સ્ટાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસીસ દ્વારા પ્રસ્તુત 8 જાન્યુઆરી 2026ના કરંટ અફેર્સ એમસીક્યુઝ વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે કેટલાક બહુ જ મહત્વના કરંટ મુદ્દાઓ પર વાત કરીશું, પણ જરા અલગ રીતે. આપણી પાસે 7 પ્રશ્નો છે અને એ પ્રશ્નોના માળખાથી જ આપણે દરેક વિષયના ઊંડાણમાં ઉતરીશું. તો ચલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. બિલકુલ. અને આ પદ્ધતિથી આપણને ખાલી તથ્યો નહીં ખબર પડે, પણ એ પણ સમજાશે કે આ બધી વિગતો શા માટે અગત્યની છે અને એની મોટી અસરો શું છે. તો આપણો પહેલો પ્રશ્ન સીધો અર્થતંત્ર સાથે જોડાયેલો છે. નાણાકીય વર્ષ 26 માટેના જે આગોતરા અંદાજો આવ્યા છે એના વિશે. પ્રશ્નમાં 3 વિધાનો છે. પહેલું કે આંકડા મંત્રાલય ફેબ્રુઆરી 2025થી 2022-23ના પાયાના વર્ષ સાથે નવી જીડીપી શ્રેણી રજૂ કરશે. બીજું કે નીચો જીડીપી ડિફ્લેટર ઉત્પાદકો માટે મજબૂત પ્રાઇસિંગ પાવર સૂચવે છે. અને ત્રીજું નોમિનલ જીડીપી વૃદ્ધિ 8%ના 5 વર્ષના નીચા સ્તરે રહેવાનો અંદાજ છે. આ બહુ રસપ્રદ પ્રશ્ન છે અને સાચો જવાબ છે બી, એટલે કે માત્ર પહેલું અને ત્રીજું વિધાન સાચું છે. ઓકે, તો ચાલો આને સમજીએ. પહેલું વિધાન કે જીડીપી માટેનું પાયાનું વર્ષ બદલાઈ રહ્યું છે. આનો શું મતલબ થાય? જુઓ, અત્યાર સુધી આપણે જીડીપી ગણવા માટે 2011-12ના વર્ષને આધાર બનાવતા હતા, પણ હવે સરકાર એને બદલીને 2022-23 કરી રહી છે. પણ શા માટે? કારણ કે છેલ્લા 10-12 વર્ષમાં આપણું અર્થતંત્ર બહુ બદલાઈ ગયું છે ને. ડિજિટલ પેમેન્ટ્સ, સ્ટાર્ટઅપ્સ, ગિગ ઇકોનોમી, આ બધું 2011માં આટલું નહોતું. તો અર્થતંત્રનું સાચું ચિત્ર મેળવવા માટે આ અપડેટ જરૂરી છે. બરાબર. એટલે આ એક જરૂરી સિસ્ટમ અપડેટ જેવું છે. પણ પેલું બીજું વિધાન ખોટું કેમ છે? એમાં લખ્યું છે કે નીચો જીડીપી ડિફ્લેટર એ મજબૂત પ્રાઇસિંગ પાવર બતાવે છે. હા, અને અહીંયા જ ખરી ગૂંચવણ છે. નીચો જીડીપી ડિફ્લેટર, જે અત્યારે લગભગ 0.6% છે, એ ખરેખર તો ઉત્પાદકો માટે નબળી પ્રાઇસિંગ પાવર બતાવે છે, મજબૂત નહીં. ઓહ, એટલે એનાથી ઉલટું. બિલકુલ. આનો અર્થ એ છે કે બજારમાં માંગ ઓછી છે અથવા સ્પર્ધા એટલી છે કે કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સના ભાવ વધારી જ નથી શકતી. અને જો ભાવ ન વધે તો તેમના નફાના માર્જિન પર દબાણ આવે. સમજાઈ ગયું. અને ત્રીજું વિધાન કે નોમિનલ જીડીપી ગ્રોથ 5 વર્ષમાં સૌથી નીચો છે, એ પણ ચિંતાજનક લાગે છે. હા, એ સાચું છે. 8%નો નોમિનલ ગ્રોથ સરકારની ટેક્સની આવક માટે એક પડકાર બની શકે છે, કારણ કે ટેક્સ કલેક્શન મોટાભાગે નોમિનલ જીડીપી સાથે જોડાયેલું હોય છે. બરાબર. ચાલો હવે આંતરરાષ્ટ્રીય સંબંધો તરફ જઈએ. જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત વિશેનો આપણો બીજો પ્રશ્ન છે. વિકલ્પો છે: એ મુખ્ય હેતુ પરમાણુ કરાર છે, ડી તેઓ સ્વાભિમાન પર્વ માટે સોમનાથ જશે, સી ચર્ચાઓ સ્થળાંતર અને ગ્રીન એનર્જી પર કેન્દ્રિત રહેશે, અને ડી 25 વર્ષમાં આ પહેલી મુલાકાત છે. અહીં સાચો વિકલ્પ છે સી. ઓકે. આ મુલાકાતનું મુખ્ય કેન્દ્ર સંરક્ષણ, ખાસ કરીને સબમરીન, વેપાર અને ગ્રીન ટેકનોલોજી છે. અને આ સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારી શું છે? એનો હેતુ એ છે કે ભારતના જે કુશળ પ્રોફેશનલ્સ છે એમના માટે જર્મનીમાં જવાનું અને કામ કરવાનું સરળ બને. જર્મનીને કુશળ લોકોની જરૂર છે અને આપણી પાસે યુવા ટેલેન્ટ છે. એટલે એક વિન વિન સિચ્યુએશન. બરાબર. અને ગ્રીન એનર્જી કોરિડોર પણ એટલો જ મહત્વનો છે. ભારતને રિન્યુએબલ એનર્જીના લક્ષ્યો પૂરા કરવામાં જર્મન ટેકનોલોજી મદદ કરશે. અને બાકીના વિકલ્પો કેમ ખોટા છે? જુઓ, કોઈ પરમાણુ કરાર એજન્ડા પર નથી અને તેઓ સોમનાથ નહીં પણ સાબરમતીમાં ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે. અને આ 25 વર્ષમાં પહેલી મુલાકાત નથી, પણ આપણી 25 વર્ષ જૂની જે વ્યૂહાત્મક ભાગીદારી છે એને વધુ મજબૂત કરવા માટેની મુલાકાત છે. સ્પષ્ટ થઈ ગયું. હવે એક ખૂબ જ સંવેદનશીલ પણ મહત્વના સામાજિક કાનૂની મુદ્દા પર, ઓનર કિલિંગ. પ્રશ્નમાં 3 વિધાનો છે. પહેલું, સુપ્રીમ કોર્ટના શક્તિ વાહિની ચુકાદામાં ખાસ સેલ અને નિવારક પગલાંનો આદેશ હતો. બીજું, ભારતીય ન્યાય સંહિતા BNSમાં ઓનર કિલિંગ માટે અલગ કલમ છે. અને ત્રીજું, કર્ણાટકે ખાપ પંચાયતો દ્વારા ધમકી આપવાને ગુનો ગણવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને આનો સાચો જવાબ છે બી, એટલે કે પહેલું અને ત્રીજું વિધાન સાચા છે. એટલે બીજું વિધાન ખોટું છે. આપણા કાયદામાં ઓનર કિલિંગ માટે કોઈ અલગ કલમ નથી. મને તો લાગતું હતું કે હશે. અને આ એક બહુ મહત્વની સ્પષ્ટતા છે. BNS
એટલે કે પહેલા જે આઈપીસી હતું એના હેઠળ આવા કેસોને હત્યા તરીકે જ ગણવામાં આવે છે. હત્યા માટેની કલમ 103 હેઠળ. ઓનર કિલિંગ એવો કોઈ અલગ ગુનો કાયદામાં વ્યાખ્યાયિત નથી. પણ કેમ નહીં? આ તો એક અલગ પ્રકારનો ગુનો છે જેનો હેતુ સન્માન હોય છે. બરાબર, અને એના પર જ ચર્ચા ચાલી રહી છે. ઘણા નિષ્ણાતો માને છે કે અલગ કાયદો હોવો જોઈએ જેથી સમાજમાં સ્પષ્ટ સંદેશ જાય. પણ હાલની કાનૂની સ્થિતિ એ જ છે. અને પહેલું વિધાન શક્તિ વાહિની ચુકાદા વિશે એ સાચું છે? હા, બિલકુલ. 2018નો એ ચુકાદો એક સીમાચિહ્નરૂપ છે. સુપ્રીમ કોર્ટે આવા ગુનાઓને રોકવા અને તેના પર કાર્યવાહી કરવા માટે બહુ સ્પષ્ટ માર્ગદર્શિકા આપી હતી. અને કર્ણાટકનો પ્રસ્તાવિત કાયદો એક સારું પગલું લાગે છે. ખૂબ જ પ્રગતિશીલ પગલું છે. એ માત્ર હત્યા જ નહીં પણ પરિવારો અને સમુદાય પરિષદો દ્વારા જે ધમકીઓ અપાઈ છે એને પણ ગુનો ગણાવવાનો પ્રયાસ છે. ચાલો હવે પર્યાવરણ અને શાસન પર આવીએ. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન એટલે કે CQM, આના વિશે પણ 3 વિધાનો છે. પહેલું કે તે NCR અને આસપાસના વિસ્તારો માટે બનેલી એક વૈધાનિક સંસ્થા છે. બીજું, સુપ્રીમ કોર્ટે તેની ટીકા કરી હતી કે તે માત્ર પોસ્ટ ઓફિસ તરીકે કામ કરે છે. અને ત્રીજું કે તેની પાસે દંડ લાદવાની અને ઉદ્યોગોને બંધ કરવાની સત્તા છે. અહીંયા રસપ્રદ વાત એ છે કે આ ત્રણેય વિધાનો સાચા છે. એટલે જવાબ છે ડી. ત્રણેય સાચા? હા, અને આ આપણને એક સંસ્થાની સંપૂર્ણ રૂપરેખા આપે છે. જુઓ, તે એક શક્તિશાળી વૈધાનિક સંસ્થા છે, મતલબ કાયદાથી બનેલી. વિધાન 1, તેની પાસે દંડ લાદવાની અને એકમોને બંધ કરવા જેવી મોટી સત્તાઓ પણ છે. વિધાન 3, તો પછી સુપ્રીમ કોર્ટે એને પોસ્ટ ઓફિસ કેમ કહી? આ તો વિરોધાભાસી લાગે છે. કારણ કે એ જ સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનો તફાવત છે. કોર્ટનું અવલોકન એ હતું કે કાગળ પર સત્તાઓ તો ઘણી છે, પણ જમીન પર તેનો અમલ કરાવવામાં કમિશન નિષ્ફળ રહ્યું છે. વિધાન 2, બસ આદેશો પાસ કર્યા કરે છે, પણ એનું પાલન થાય છે કે નહીં એ જોવામાં આવતું નથી. સમજાયો. હવે લોકશાહી પ્રક્રિયાના એક મહત્વપૂર્ણ પાસા પર આવીએ. મતદાર યાદીઓનું શુદ્ધિકરણ. આના વિધાનો છે. પહેલું, બિન નાગરિકોને ગેરલાયક ઠેરવવાનો આધાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 16 છે. બીજું, ચૂંટણી પંચ નાગરિકતા ચકાસવા માટે કલમ 324 હેઠળની તેની સત્તાઓનો ઉપયોગ કરે છે. અને ત્રીજું, DSD મતદારોની ઓળખ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR દ્વારા થાય છે. અહીં પણ ત્રણેય વિધાનો સાચા છે. જવાબ ડી છે. ઓકે, આ આપણને આખી પ્રક્રિયા સમજાવે છે. બરાબર. જુઓ, કલમ 16 એ કાનૂની આધાર છે. કલમ 324 ચૂંટણી પંચને એ લાગુ કરવાની સત્તા આપે છે. અને આ DSD શું છે? DSD એટલે ડેડ, મૃત, શિફ્ટેડ, સ્થળાંતરિત અને ડુપ્લિકેટ. આ એવા મતદારો છે જેમને યાદીમાંથી દૂર કરવા જરૂરી છે. અને આ કામ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જેવી કવાયત દ્વારા કરવામાં આવે છે. સ્પષ્ટ. હવે ખૂબ જ વ્યવહારુ અને જમીની સ્તરનો કાયદાકીય પ્રશ્ન. ચાઇનીઝ માંજા પરના પ્રતિબંધ વિશે. જો કોઈ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરે તો કઈ કલમ હેઠળ ગુન્હો નોંધાય? A. કલમ 144, B. 188, C. 223 કે D. 302? સાચો જવાબ છે સી, કલમ 223. કલમ 223. મેં તો કલમ 188 વિશે સાંભળ્યું હતું. તમે સાચું સાંભળ્યું હતું, પણ એ જૂના ઇન્ડિયન પિનલ કોડ એટલે કે આઈપીસીમાં હતું. હવે નવી ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS લાગુ થઈ ગઈ છે ને, એમાં જૂની કલમ 188 ને બદલે હવે કલમ 223 છે. આ નવા કાયદાના અમલનું એક ઉત્તમ ઉદાહરણ છે. એટલે કામ એ જ, પણ કલમનો નંબર બદલાઈ ગયો. બિલકુલ. આ કલમ જાહેર સેવકના આદેશની અવગણના સાથે સંબંધિત છે. સરસ. હવે આપણો અંતિમ પ્રશ્ન એક મેચિંગ જોડીનો છે. આનાથી 3 અલગ અલગ વિષયો પર ઝડપથી નજર ફરી જશે. જોડીઓ છે. પહેલું, EOS N1 અન્વેષા. બીજું, INSV કૌંડિન્ય. અને ત્રીજું, સોમનાથ સ્વાભિમાન પર્વ. સામેના વિકલ્પોમાં છે મહમૂદ ગઝનીનો હુમલો, હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ અને ટંકાઈ પદ્ધતિ. આની સાચી જોડી છે વિકલ્પ A, એટલે કે I1, 2, 3 and 3, 1. ચાલો એક એક કરીને સમજીએ. EOS N1 અન્વેષા અને હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ. USON A
DRDO દ્વારા વિકસિત એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે અને તે હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. સાદી ભાષામાં કહીએ તો આ ટેકનોલોજી સેંકડો રંગોને ઓળખી શકે છે. એનાથી તે છુપાયેલા કે છદ્માવરણ કરેલા દુશ્મનના લક્ષ્યોને પણ શોધી શકે છે. વાહ! અને INSV કૌંડિન્ય અને ટંકાઈ પદ્ધતિ. INSV કૌંડિન્યા એક પ્રાચીન જહાજ છે જે ટંકાઈ પદ્ધતિથી બનેલું છે. આ પદ્ધતિમાં ધાતુના ખીલા વગર નાળિયેરના દોરાથી જહાજના પાટિયા સીવીને બનાવવામાં આવે છે. આ ભારતનો પ્રાચીન દરિયાઈ વારસો છે. અદ્ભુત. અને છેલ્લે સોમનાથ સ્વાભિમાન પર્વ અને મહેમૂદ ગઝની. હા, આ તહેવાર 1026માં થયેલા મહેમૂદ ગઝનીના હુમલા સામે મંદિરના અતૂટ જુસ્સા અને સ્થિતિસ્થાપકતાની યાદમાં ઉજવવામાં આવે છે. એ વિનાશની નહીં પણ પુનર્જન્મની ઉજવણી છે. તો આ બધી બાબતોનો સાર શું છે? આજે આપણે આર્થિક સૂચકાંકોથી લઈને કાયદાકીય સુધારા, પર્યાવરણ અને ઐતિહાસિક સ્મરણોત્સવ સુધીની વિશાળ શ્રેણીને આવરી લીધી. આપણે જોયું કે કેવી રીતે કાયદા બદલાય છે, ડેટા સુધારવામાં આવે છે અને ટેકનોલોજી આગળ વધે છે. અને આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. કયો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે શું આપણે આપણી પોતાની સમજને પણ સતત અપડેટ કરી રહ્યા છીએ કે પછી આપણે પણ કોઈ જૂના અપ્રસ્તુત પાયાના વર્ષ પર અટવાયેલા છીએ? આ ખરેખર વિચારવા જેવી વાત છે. સંપૂર્ણ વિડિયો જોવા બદલ આભાર. સંપૂર્ણ વિશ્લેષણ માટે કમ્યુનિટીમાં જોડાઓ. લિંક્સ ડિસ્ક્રિપ્શનમાં છે.